પછી કર વધારી અને કાંઠે લાવતી મન સાગરી માં મોમાય. પ્રાગવેડના પાંદડે પોઢેલ ભગવાન વિષ્ણુરાય મહારાજના મુખે ઉપજી મન સાગરી માં મોમાય હો. હે જગદંબા તારા પરતાનો કોઈ આરતી હો. થાકે મુનિ જન પંડિતા તેનો વૈદ નો પામે. તું હિ માં, તું હિ માં. આ તો ભગવાન વિષ્ણુના મુખેથી માં. જગદંબા મોરાગઢમાં બેઠા, ગઢ જુનાણે બેઠા, તો મુંબઈ જેવા શહેરમાં માં મોમાય બેઠી હો. જગદંબાના જ્યાં અખંડ દીવા બળે છે, ધૂપ ધમધમે છે, અરે ઠેઠ દિલ્હીના કાંગરે જેના દીવા બળે છે એવી ભગવતી મોમાય હો. કરમળી હાંડના હુવાણની દેવી રણ ખેલી રણચંડી માં મોમાય હતા. તો 18 વરણમાં જગદંબા પૂંજાય છે. જેણે મુળુક વાટને પરચા દીધા, જેણે દિત્યા દેવી પૂજકની લાજ રાખી દીધી અને લુગડાની કપડાની બનાવેલી હાંડ હાલી હોત જુનાગઢની બજારની માલમાં. આજે હું ને તમે જગદંબા મોમાયના ગુણાનુવાદ કરવા મળ્યા છે. બહુ મજાની કેસેટ ના ગુણાનુવાદ મોમાય ઓડિયોએ પ્રસ્તુત કર્યા છે. માં મોમાયનો મહિમા સાંભળવા બેઠા છીએ. માના ગુણાનુવાદ, એના શબ્દો સંતરામ દેસાણીએ લખ્યા છે. બહુ મજાના ભગવતીના ગુણાનુવાદ છે. માના પરચાની વાતું છે. બસ આ બધો શ્રદ્ધાનો વિષય છે. હા, માય આવા પૂર્ણ પ્રગટ પરચા દઈ દીધા. જગદંબા તો જાહેર છે, પણ એના ગુણાનુવાદ જેનો સ્વર આપ્યો છે રેખાબેન રાઠોડે અને રમેશભાઈ ચીડિયાએ. તો આવો સાંભળીએ માં મોમાયના ગરબા.
ईसरा रे नामणું કરતા નર ને નારુ કે માવડી ગરબે રમવાની ઈસરા રે એ સાંધણી આવે મોમાય માની ઝૂલતી રે સાંધણી આવે મોમાય માની ઝૂલતી રે ईसरा